દિવાળી પર્વને લઈને રાજ્યના વિવિધ યાત્રાધામોમાં ભક્તોની ભીડ જોવા મળી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તોના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। દિવાળીના પાવન પર્વને લઈને શામળાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ મંદિરોમાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। યાત્રાધામ શામળાજી ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અમે દર વર્ષે અમદાવાદથી પહેલાં 25 વર્ષ પગપાળા ચાલતા નાથદ્વારા આવતા હતા। હવે છેલ્લા 10 વર્ષથી અમે બાય કાર પહેલાં શામળાજી, ત્યારબાદ નાથદ્વારા દર્શન કરવા જઈએ દર દિવાળી। હવે અહીંથી જઈશું અમે શામળાજી દર્શન કર્યા બાદ રસ્તામાં ચા પાણી નાસ્તો કરી સીધા ડાયરેક્ટ નાથદ્વારા રાજભોગના દર્શન કરીશું। મારું નામ જ્યોતિકા સંદીપભાઈ શાહ છે। અમે અમદાવાદથી આવીએ છીએ અને જેટલી વાર અમે નાથદ્વારા જઈએ છીએ એટલી વાર અહીંયા શામળાજીના દર્શન અચૂક કરવા આવીએ છીએ અને અહીંયાના દર્શનનો લાભ જેને મળે એને ખરેખર બહુ જ સારા નસીબ હોય તો જ મળે। બહુ જ સુંદર દર્શન થાય છે અહીંયા આગળ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।